હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. એજ્યુકેશન ફોર એસકે ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં સાપ્તાહિક કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જેમાં 11 થી 17 નવેમ્બર 2024 દરમિયાન કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ વન લાઇનર પ્રશ્નો અને સાથે સાથે જનરલ નોલેજને લગતા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પણ કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ કેન્દ્ર અને રાજ્ય લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, જોઈએ 11 થી 17 નવેમ્બર 2024 ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં ભારતીય નૌસેનાની પનડુબ્બી INS વેલા કયા દેશમાં 3 દિવસીય યાત્રા માટે પહોંચ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતીય નૌસેનાની પનડુબ્બી જહાજ INS વેલા કયા દેશમાં 3 દિવસીય યાત્રા માટે પહોંચ્યું છે? રાઈટ આન્સર મિત્રો, શ્રીલંકામાં પહોંચ્યું છે, કોલંબો ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન. વૈશ્વિક બૌદ્ધિક સંપદા સંકેતક રિપોર્ટ 2024માં ભારતનું સ્થાન કેટલામું છે? રાઈટ આન્સર મિત્રો, વૈશ્વિક બૌદ્ધિક સંપદા સંકેતક રિપોર્ટ 2024માં ભારતનું સ્થાન 6થા નંબરનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ઓસ્ટ્રા હિન્દનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓસ્ટ્રા હિન્દ સંયુક્ત સૈન્ય અભ્યાસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવ્યું છે. જોઈએ મિત્રો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આયોજન મિત્રો ક્યારે કરવામાં આવ્યું છે? તો 8 થી 21 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે, મહારાષ્ટ્રમાં પુણે ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતે કયા દેશને 2 ફાસ્ટ ઇન્ટરસેપ્ટર વોટર જેટ પ્રદાન કર્યા છે? રાઈટ આન્સર મિત્રો, મોઝામ્બિક દેશને ભારતે 2 ફાસ્ટ ઇન્ટરસેપ્ટર વોટર જેટ પ્રદાન કર્યા છે. મોઝામ્બિકની રાજધાની કઈ છે? તો મિત્રો માપુટો છે. પ્રધાનમંત્રી એડ્રિયન માઇલિયાન છે. રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં પ્રસિદ્ધ હિન્દુસ્તાની સંગીતકાર પંડિત રામ નારાયણનું મુંબઈમાં 94 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ કયા વાદ્ય સાથે સંકળાયેલા હતા? રાઈટ આન્સર મિત્રો, સારંગી વાદ્ય સાથે સંકળાયેલા હતા પંડિત રામ નારાયણ, જેમનું 94 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. મિત્રો, કયા રાજ્યથી બિલોંગ કરતા? તો રાજસ્થાનના હતા, મેવાડ પ્રાંતના. પુરસ્કાર તેમને કયા પ્રાપ્ત થયેલા છે? તો પદ્મા વિભૂષણ અને સંગીત નાટક અકાદમી પુરસ્કાર પંડિત રામ નારાયણને પ્રાપ્ત થયેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ઉત્તરાખંડ રાજ્યનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, ઉત્તરાખંડ રાજ્યનો તાજેતરમાં 2024માં 25મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. ઉત્તરાખંડની સ્થાપના ક્યારે થઈ હતી? તો 9 નવેમ્બર 2000 ના રોજ ઉત્તરાખંડ રાજ્ય ભારતનું કેટલામું 27મું રાજ્ય બન્યું હતું, 9 નવેમ્બર 2000 ના રોજ. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતની પ્રથમ ડિજિટલ જનસંખ્યા ઘડિયાળનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર મિત્રો, બેંગલુરુ ખાતે ભારતની સૌપ્રથમ ડિજિટલ જનસંખ્યા ઘડિયાળનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જોઈએ મિત્રો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. મિત્રો, બેંગલુરુના સામાજિક આર્થિક પરિવર્તન સંસ્થાનમાં પ્રથમ ડિજિટલ જનસંખ્યા ઘડિયાળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિત્રો, આ ઘડિયાળ 1 મિનિટમાં 10 સેકન્ડમાં રાજ્યની તમામ જનસંખ્યા તેમજ 2 મિનિટ સેકન્ડમાં દેશની જનસંખ્યાના આંકડા અપડેટ કરતી રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, હર્ષવર્ધન અગ્રવાલને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં 73મી અખિલ ભારતીય પોલીસ એથ્લેટિક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25 નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 73મી અખિલ ભારતીય પોલીસ એથ્લેટિક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25 નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? રાઈટ આન્સર મિત્રો, નવી દિલ્હી ખાતે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં વિશ્વ પ્રસિદ્ધ પુષ્કર મેળાની શરૂઆત થઈ છે?
ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર. રાજસ્થાનમાં તાજેતરમાં પુષ્કર મેળો 2024 ની શરૂઆત થઈ છે. આયોજન મિત્રો ક્યાં કરવામાં આવ્યું છે? તો પુષ્કર ખાતે અજમેરમાં કરવામાં આવ્યું છે. આયોજન ક્યારે કરવામાં આવ્યું છે? તો 9 થી 15 નવેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. અને વિશેષતા ઊંટની ખરીદ વેચાણની પ્રક્રિયા માટે પુષ્કર મેળો પ્રખ્યાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, FIS હોકી સ્ટાર એવોર્ડ 2024 સમારોહમાં કયા ભારતીય ગોલકીપરને બેસ્ટ ગોલકીપર ઓફ ધ યર પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર મિત્રો, PR શ્રીજેશને બેસ્ટ ગોલકીપર ઓફ ધ યર પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મિત્રો, આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘની સ્થાપના વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના 7 જાન્યુઆરી 1924 માં થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલું છે? તો સ્વિટ્ઝરલેન્ડમાં લુસાને ખાતે આવેલું છે અને વર્તમાન અધ્યક્ષ તૈયબ ઇકરામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, 10 નવેમ્બરમાં રોજ શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ મનાવવામાં આવ્યો છે. જોઈએ મિત્રો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે? તો સમાજમાં વિજ્ઞાનની ભૂમિકા અને વૈશ્વિક શાંતિ તેમજ સતત વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન માટે 2001 થી યુનેસ્કો દ્વારા 10 નવેમ્બરને શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ મનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. અને 2001 થી પ્રતિવર્ષ 10 નવેમ્બરને શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતમાં પ્રથમ AFC બીચ સોકર લેવલ 1 કોચિંગ કોર્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો, પોરબંદર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર, ડોનાલ્ડ ટ્રમ્પ તાજેતરમાં અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં વિશ્વ પેરાગ્લાઇડિંગ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો, હિમાચલ પ્રદેશ રાજ્યમાં વિશ્વ પેરાગ્લાઇડિંગ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો કાંગડા જિલ્લામાં કરવામાં આવ્યું છે. પ્રથમ સ્થાન કયું છે? તો અમેરિકાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આપણા દેશ ભારતે બીજું સ્થાન, અને ત્રીજું સ્થાન કયા દેશે પ્રાપ્ત કર્યું છે? તો પોલેન્ડે પ્રાપ્ત કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતમાં રાષ્ટ્રીય શિક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતમાં પ્રતિવર્ષ રાષ્ટ્રીય શિક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો, 11 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષા દિવસ મનાવવામાં આવ્યો છે. મિત્રો, સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? તો મૌલાના અબુલ કલામ આઝાદ હતા, જેમની જયંતિ પર 11 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ પ્રતિવર્ષ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે પદ્મ પુરસ્કાર વિજેતાઓને દર મહિને 30,000 રૂપિયા આપવાની ઘોષણા કરી છે? રાઈટ આન્સર મિત્રો, ઓડિશા રાજ્ય સરકારે પદ્મ પુરસ્કાર વિજેતાઓને દર મહિને 30,000 આપવાની જાહેરાત કરી છે. ઓડિશા વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, સ્થાપના 1 એપ્રિલ 1936 માં થઈ હતી. રાજધાની ભુવનેશ્વર છે. મુખ્યમંત્રી કોણ છે? મોહન ચરણ માંઝી છે. રાજ્યપાલ રઘુવર દાસ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ચોનુ ચૂદને કયા દેશના પર્યટન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર અને ટુરિઝમ એડવાઇઝર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, ચોનુ ચૂદને થાઈલેન્ડના પર્યટન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર અને ટુરિઝમ એડવાઇઝર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, થાઈલેન્ડની રાજધાની કઈ છે? તો બેંકોક છે. રાષ્ટ્રપતિ પેટોંગટાટ શિનવાત્રા છે. ચલણી નાણું થાઈ બાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં ઇગાસ બગવાલ તહેવાર મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, ઉત્તરાખંડ રાજ્યમાં ઇગાસ બગવાલ તહેવાર મનાવવામાં આવ્યો છે.
ઉત્તરાખંડ રાજ્યમાં મિત્રો ગઢવાલ જિલ્લામાં દિવાળી પછીના 11મા દિવસ બાદ આ તહેવાર મનાવવામાં આવે છે, જેમાં મિત્રો ગાય અને બળદની પૂજા કરવામાં આવે છે. મિત્રો ઉત્તરાખંડ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના 9 નવેમ્બર 2000માં થઈ હતી. રાજધાની દેહરાદૂન અને ગેરસેણ છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી છે. રાજ્યપાલ ગુરમીત સિંહ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓસ્ટ્રેલિયાના ફિલ્મ નિર્માતા ફિલિપ નોયસને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા દ્વારા કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો સત્યજીત રે લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કારથી ફિલિપ નોયસને સન્માનિત કરવામાં આવ્યા છે. આયોજન મિત્રો ક્યારે થયું હતું? તો 20 નવેમ્બરના રોજ આયોજન થયું હતું ગોવા ખાતે. ભાગ લેનાર દેશો કેટલા હતા? તો 81 દેશોએ ભાગ લીધો છે. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? વર્ષ 1952માં થઈ હતી. આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? તો મિત્રો સૂચના અને પ્રસારણ મંત્રાલય, ભારતીય રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ અને ગોવા રાજ્ય સરકાર દ્વારા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું સમારોહનું આયોજન કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં હિમાલયન લેખક સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો લેહ ખાતે હિમાલયન લેખક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો લદ્દાખ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો સ્થાપના 31 ઓક્ટોબર 2019માં થઈ હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે અને રાજધાની લેહ છે. ઉપરાજ્યપાલ કોણ છે? તો બીડી મિશ્રા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં વડતાલ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠ નિમિત્તે ભારત સરકાર દ્વારા કેટલા રૂપિયાના ચાંદીના સિક્કા જારી કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો ભારત સરકાર દ્વારા 200 રૂપિયાના ચાંદી સિક્કા જારી કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠ નિમિત્તે વડતાલમાં આયોજિત એક સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ₹200ના ચાંદીના સિક્કા અને સ્મારક ડાક ટિકિટ જારી કરી છે. ને વડતાલ ધામની સ્થાપના મિત્રો ક્યારે થઈ હતી? તો આશરે 200 વર્ષ પહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ગુજરાતમાં કેટલામી ઘુડખર વસ્તી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો રાઈટ આન્સર 10મી ઘુડખર વસ્તી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો ઘુડખર સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના કચ્છના નાના રણમાં જોવા મળતું એક દુર્લભ પ્રાણી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 11 નવેમ્બરના રોજ ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટના કેટલામાં ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કર્યા છે? રાઈટ આન્સર મિત્રો સુપ્રીમ કોર્ટના 51માં ન્યાયાધીશ તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા છે? તો ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ. મિત્રો સુપ્રીમ કોર્ટ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો ડી.વાય. ચંદ્રચૂડ હતા, જેઓ 10 નવેમ્બર 2024ના રોજ રિટાયર્ડ થયા છે. અને 11 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંજીવ ખન્નાને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા છે. મિત્રો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિયુક્તિ કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે? તો 124(2) મુજબ કરવામાં આવે છે. ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશની નિયુક્તિ કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ભારતની સુપ્રીમ કોર્ટમાં એક મુખ્ય ન્યાયાધીશ અને 33 અન્ય ન્યાયાધીશ. કુલ કેટલા ન્યાયાધીશો હોય છે? તો 34 ન્યાયાધીશો હોય છે. પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો હરિલાલ કણિયા હતા. સૌથી લાંબા કાર્યકાળના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો મિત્રો વાય.વી. ચંદ્રચૂડ હતા. સૌથી ઓછા કાર્યકાળના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો કમલ નારાયણ સિંહ હતા. સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા જજ કોણ હતા? તો ન્યાયમૂર્તિ ફાતિમા બીબી સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા જજ હતા. મિત્રો સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 24 જાન્યુઆરી 1950માં સ્થાપના કરવામાં આવી હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે. ને સુપ્રીમ કોર્ટની સ્થાપના બંધારણના કયા ભાગ મુજબ કરવામાં આવી છે? તો ભાગ 5 મુજબ કરવામાં આવી છે.
અને ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટ સંબંધી જોગવાઈઓ કરવામાં આવી છે? તો મિત્રો અનુચ્છેદ 124 થી 147 માં સુપ્રીમ કોર્ટ સંબંધી મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર સરકારે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીના કાર્યકાળમાં કેટલા વર્ષનો વધારો કર્યો છે? તો મિત્રો વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીના કાર્યકાળમાં સરકારે કયા વર્ષ સુધીમાં વધારો કર્યો છે? રાઈટ આન્સર 2024 સુધી વધારો કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 8મા આંતરરાષ્ટ્રીય પ્રાચીન કલા મહોત્સવ 2024 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય પ્રાચીન કલા મહોત્સવ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે પોતાના દેશમાં સૌપ્રથમ ગુલામી વિરોધી કમિશનર તરીકે વિક્રમ ઇવાન્સની નિમણૂક કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કયા દેશે પોતાના દેશમાં સૌપ્રથમ ગુલામી વિરોધી કમિશનરની નિમણૂક કરી છે? રાઈટ આન્સર મિત્રો ઓસ્ટ્રેલિયા દેશે નિયુક્ત કરી છે. ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે? તો કેનબરા છે. પ્રધાનમંત્રી એન્થોની અલ્બાની છે અને ચલણી નાણું ઓસ્ટ્રેલિયન ડોલર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન COP29 નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન 2024 નું આયોજન અઝરબૈજાન ખાતે કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, સંસ્કરણ કેટલામું છે? તો 29મું છે. આયોજન ક્યારે કરવામાં આવ્યું છે? તો 11 થી 22 નવેમ્બર 2024 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. અઝરબૈજાનમાં કયા સ્થળે આયોજન કરવામાં આવ્યું છે? તો બાકુ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અને 2024 ની થીમ કઈ છે? તો મિત્રો એક હરિત દુનિયા માટે એકજૂટતા એ 2024 ની થીમ છે. સૌપ્રથમ વખત આયોજન ક્યાં અને ક્યારે કરવામાં આવ્યું હતું? તો સૌપ્રથમ જર્મનીમાં બર્લિન ખાતે 1995 માં આયોજન કરવામાં આવ્યું. વર્ષ 2023 COP28 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો યુએઈ ના દુબઈ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ને ભારતમાં પ્રથમ વખત ક્યારે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું? તો વર્ષ 2002 માં નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જળવાયુ પરિવર્તન સંમેલનનું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કયા સ્થળે બિમસ્ટેક ઉર્જા કેન્દ્રની સ્થાપના કરવાની આધારશિલા રાખવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર બેંગલુરુ ખાતે તાજેતરમાં બિમસ્ટેક ઉર્જા કેન્દ્રની સ્થાપના કરવાની આધારશિલા રાખવામાં આવી છે. મિત્રો બિમસ્ટેકની સ્થાપના ક્યારે થઈ હતી? 1997 માં થઈ હતી. મુખ્યાલય બાંગ્લાદેશના ઢાકા ખાતે આવેલ છે. મહાસચિવ કોણ છે? તો ઇન્દ્રામણી પાંડે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, બિમસ્ટેકના સભ્ય દેશો કયા કયા છે? તો ભારત છે, બાંગ્લાદેશ છે, ભૂટાન છે, મ્યાનમાર છે, શ્રીલંકા, નેપાળ અને થાઈલેન્ડ. આ દેશો બિમસ્ટેકના સભ્ય દેશો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા સ્થળે ડબલ ડેકર બસ સુવિધા શરૂ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો લખનઉ ખાતે ડબલ ડેકર બસ સુવિધાની શરૂઆત કરવામાં આવી છે ઉત્તર પ્રદેશમાં. ઉત્તર પ્રદેશ વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ હતી? તો 24 જાન્યુઆરી 1950 માં થઈ હતી. રાજધાની લખનઉ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. ગવર્નર આનંદીબેન પટેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એજ્યુકેશનલ વર્લ્ડ ઇન્ડિયા સ્કૂલ રેન્કિંગ 2024-25 એવોર્ડ કોને પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર મિત્રો કૃષ્ણ દલાલ, જેમને એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા સ્કૂલ રેન્કિંગ 2024-25 એવોર્ડ પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ ગુણવત્તા સપ્તાહ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો રાઈટ આન્સર વિશ્વ ગુણવત્તા સપ્તાહ 11 થી 15 નવેમ્બર દરમિયાન મનાવવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે વિદ્યાર્થીઓ માટે ફાસ્ટ ટ્રેક વિઝા સમાપ્ત કર્યા છે? તો રાઈટ આન્સર મિત્રો કેનેડા દ્વારા વિદ્યાર્થીઓ માટે ફાસ્ટ ટ્રેક વિઝા સમાપ્ત કરવામાં આવ્યા છે. મિત્રો કેનેડાની રાજધાની કઈ છે? તો ઓટાવા છે. સમ્રાટ ચાર્લ્સ ત્રીજો છે. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં શિગેરુ ઇશિબા
જાપાનના કેટલામાં પ્રધાનમંત્રી બન્યા છે? રાઈટ આન્સર મિત્રો ચિંગીરો ઇશિબા એ જાપાનના 103માં પ્રધાનમંત્રી બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર્સ 2024 નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો અરવિંદ ચિદમ્બરમે ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર 2024 નો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંધ્રપ્રદેશ સરકારે 2024-25 માટે કેટલા બજેટની મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો 2.94 લાખ કરોડ બજેટની મંજૂરી આપવામાં આવી છે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, મંજૂર બજેટ કેટલું છે તો 2.94 લાખ કરોડ છે, જેમાં મિત્રો શિક્ષણ માટે 29,909 કરોડ અને 18,421 કરોડ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ માટે મંજૂર કરવામાં આવ્યા છે. મિત્રો આંધ્રપ્રદેશનું ગઠન ક્યારે થયું હતું તો 1 નવેમ્બર 1954માં થયું હતું. રાજધાની અમરાવતી છે. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ છે અને રાજ્યપાલ કોણ છે તો એસ અબ્દુલ નજીર છે. રાજ્યસભાની સીટ 11 છે, લોકસભાની 25, વિધાનસભાની 175 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 11 નવેમ્બર 2024 ના રોજ ભારતના પ્રથમ સૈન્ય અભ્યાસ અંતરિક્ષ અભ્યાસ 2024 નું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો અંતરિક્ષ અભ્યાસ 2024 નું આયોજન ડિફેન્સ સ્પેસ એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે. મિત્રો અંતરિક્ષ આધારિત સમસ્યાઓને દૂર કરવા અને અંતરિક્ષ સંપત્તિના સંરક્ષણ માટે 11 થી 13 નવેમ્બર દરમિયાન પ્રથમ સૈન્ય અભ્યાસ અંતરિક્ષ અભ્યાસ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો ડિફેન્સ સ્પેસ એજન્સીની સ્થાપના ક્યારે થઈ હતી તો વર્ષ 2019માં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય કૃષિ અને ખાદ્ય પરિષદના ચેરમેન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો સુરેશ પ્રભુને હાલમાં ભારતીય કૃષિ અને ખાદ્ય પરિષદના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, કૃષિ ક્ષેત્રે વિકાસમાં યોગદાન આપવા માટે વર્ષ 2015માં ભારતીય કૃષિ અને ખાદ્ય પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત તિબ્બત વ્યાપાર સંબંધોના પ્રતીક સમાન આંતરરાષ્ટ્રીય લવી મેળાનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આંતરરાષ્ટ્રીય લવી મેળાનું આયોજન ભારતના કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? મિત્રો હિમાચલ પ્રદેશ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય લવી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશના ચિમલા જિલ્લામાં રામપુર ખાતે ઊની વસ્ત્ર અને ડ્રાયફ્રૂટ્સમાં વેચાણ માટે લવી મેળાનો અને ચિરમોર જિલ્લામાં ગીરી નદીના કિનારે 5 દિવસીય રેણુકાજી મેળાનું આયોજન પણ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 5મા રાષ્ટ્રીય એકલવ્ય મોડેલ રેસિડેન્ટલ સ્કૂલ સાંસ્કૃતિક અને સાહિત્ય તેમજ કલા ઉત્સવનું આયોજન કયા કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ભુવનેશ્વર ખાતે કરવામાં આવ્યું છે, ઓડિશાની રાજધાની. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતની સૌપ્રથમ સહકારી સુપર માર્કેટ ગુજકો માર્ટનું ઉદ્ઘાટન કયા કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો અમદાવાદ ખાતે ગુજકો માર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના તમામ સભ્યોએ રાજીનામા આપ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર બાંગ્લાદેશના માનવાધિકાર આયોગના તમામ સભ્યોએ તાજેતરમાં રાજીનામા આપ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બિહારમાં કયા સ્થળે બીજા નંબરની એમ્સની સ્થાપના કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો બિહારના દરભંગા ખાતે બીજા નંબરની એમ્સની સ્થાપનાની આધારશિલા રાખવામાં આવી છે તાજેતરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ટાટા પાવરે નોઈડામાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકમાં અક્ષય ઉર્જા પરિયોજના માટે કેટલા કરોડનું રોકાણ કર્યું છે? રાઈટ આન્સર મિત્રો ટાટા પાવરે નોઈડા ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકમાં અક્ષય ઉર્જા પરિયોજના માટે 550 કરોડનું રોકાણ કર્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, ટાટા પાવર વિશે સ્થાપના ક્યારે થઈ હતી? 1911માં થઈ હતી.
સંસ્થાપક કોણ છે ટાટા પાવરના? તો દોરાબજી ટાટા છે. મુખ્યાલય ક્યાં આવેલ છે? તો મુંબઈ ખાતે આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 66માં અખિલ ભારતીય કાલિદાસ સન્માન સમારોહનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા 66માં અખિલ ભારતીય કાલિદાસ સન્માન સમારોહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જોયા મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? તો 12 થી 18 નવેમ્બર દરમિયાન. આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો ઉજ્જૈન ખાતે મધ્યપ્રદેશમાં આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી અખિલ ભારતીય કાલિદાસ સન્માન સમારોહની? તો 1958માં થઈ હતી. અને મહાકવિ કાલિદાસના સન્માનમાં સમારોહનું આયોજન કરવામાં આવે છે પ્રતિવર્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નવીન રામ ગુલામ કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે? રાઈટ આન્સર મિત્રો, મોરિશિયસ દેશના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? તો નવીન રામ ગુલામ બન્યા છે. મોરિશિયસની રાજધાની કઈ છે? તો મિત્રો પોર્ટ લુઇસ છે. પ્રધાનમંત્રી નવીન રામ ગુલામ બન્યા છે. રાષ્ટ્રપતિ કોણ છે? તો પૃથ્વીરાજસિંહ રૂપન એ મોરિશિયસના રાષ્ટ્રપતિ છે. ચલણી નાણું મોરિશિયસ રૂપિયા છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મોરિશિયસની અડધા ભાગની વસ્તી કઈ છે? તો હિન્દુ છે. અને ત્રીજા ભાગની વસ્તી ભારતીય મૂળની હિન્દુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ચી 295 ફૂલ મોશન સિમ્યુલેટર સુવિધાનું ઉદ્ઘાટન કયા સ્થળે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો, આગ્રા ખાતે ભારતીય વાયુસેના દ્વારા ચી 295 ફૂલ મોશન સિમ્યુલેટર સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તાજેતરમાં. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, સી 295 એરક્રાફ્ટના પાયલોટને તાલીમ આપવા માટે આગ્રા ખાતે એરફોર્સ સ્ટેશન પર ફૂલ મોશન સિમ્યુલેટર સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિત્રો તાજેતરમાં વડોદરામાં ટાટા પાવર્સ અને સ્પેનની એરબેસ કંપનીએ સંયુક્ત રીતે સૈન્ય પરિવહન વિમાન સી 295 ના નિર્માણ માટે કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય સુરક્ષા દળોએ કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ પર મોક ડ્રીલનું આયોજન કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો, જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી ઊંચા રેલવે બ્રિજ પર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો ભારતીય સુરક્ષા દળો દ્વારા કરવામાં આવ્યું છે. મિત્રો ચિનાબ રેલવે પુલને વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. લંબાઈ કેટલી છે? તો 1315 મીટર છે. અને નદી તળથી પુલની ઊંચાઈ કેટલી છે? તો 359 મીટર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે અંતરિક્ષ કાર્યક્રમના વિકાસને પ્રોત્સાહન આપવા માટે જીમસાટ 2 ઉપગ્રહ લોન્ચ કર્યો છે? રાઈટ આન્સર, ઝિમ્બાબ્વે દ્વારા જીમસાટ 2 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 12 નવેમ્બરના રોજ 25માં દક્ષિણ એશિયા દૂરસંચાર વિનિયામક પરિષદ સંમેલન 2024 નું આયોજન કયા શરૂ કરવામાં આવ્યું? રાઈટ આન્સર મિત્રો, નવી દિલ્હી ખાતે દક્ષિણ એશિયા દૂરસંચાર વિનિયામક પરિષદ સંમેલન 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કરણ મિત્રો કેટલામું છે? તો 25મું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતમાં ચિલ્ડ્રન ડે ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર, 14 નવેમ્બરના રોજ ભારતમાં પ્રતિવર્ષ ચિલ્ડ્રન ડે મનાવવામાં આવે છે. મિત્રો ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો જવાહરલાલ નહેરુ હતા, જેમના જન્મ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય બાળ દિવસ પ્રતિવર્ષ મનાવવામાં આવે છે 14 નવેમ્બરના રોજ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના વિભિન્ન રેલવે સ્ટેશનો પર 18 PM જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, શા માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે PM જન ઔષધિ કેન્દ્રનું? સસ્તી કિંમતમાં દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે 2008માં PMJAY યોજના શરૂ કરવામાં આવી હતી. અને આ યોજના અંતર્ગત જન ઔષધિ કેન્દ્રોની ઉદ્ઘાટન કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
તાજેતરમાં કેરળ રાજ્યના કયા જિલ્લામાં આફ્રિકન સ્વાઇન ફ્લૂનો કેસ જોવા મળ્યો છે? રાઈટ આન્સર મિત્રો, કેરળ રાજ્યના કુન્નુર જિલ્લામાં તાજેતરમાં આફ્રિકન સ્વાઇન ફ્લૂનો કેસ જોવા મળ્યો છે. કેરળની સ્થાપના ક્યારે થઈ હતી? 1 નવેમ્બર 1954માં થઈ હતી. રાજધાની તિરુવનંતપુરમ છે. મુખ્યમંત્રી કોણ છે કેરળના? તો પિનરાઈ વિજયન છે અને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડોક્ટર દેવેન્દ્ર કુમાર ધોળાવત દ્વારા લિખિત પુસ્તક મા મધરનું વિમોચન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ દ્વારા દેવેન્દ્ર કુમાર ઘોળાવત દ્વારા લિખિત પુસ્તક મા મધરનું વિમોચન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠનના વર્તમાન રિપોર્ટ અનુસાર 2024 સુધીમાં કયું વર્ષ સૌથી વધુ ગરમ વર્ષ રહ્યું છે? રાઈટ આન્સર મિત્રો, 2024 નું વર્ષ સૌથી ગરમ વર્ષ રહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે કયા દેશને સ્વદેશી રૂપે વિકસિત મિસાઇલ પ્રણાલી આકાશ પ્રથમ વખત કયા દેશમાં નિકાસ કરી છે? રાઈટ આન્સર મિત્રો, ભારતે સ્વદેશી રૂપે વિકસિત મિસાઇલ પ્રણાલી કહી છે તો આકાશ જેમની તાજેતરમાં આર્મેનિયા દેશમાં નિકાસ કરવામાં આવી છે. આર્મેનિયા વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે રાજધાની કહી છે તો એરેવન છે. આર્મેનિયાના પ્રધાનમંત્રી કોણ છે? તો નિકોલ પાસિન્યાન છે અને આર્મેનિયાનું ચલણી નાણું કયું છે? તો આર્મેનિયન ડ્રામા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હૈતી દેશના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર એલેક્સ ડિડિયર ફિલ્ડ્સ એ તાજેતરમાં હૈતી દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં સિગ્નેચર કેબલ બ્રિજના નિર્માણની આધારશિલા રાખવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો, રાજકોટ ખાતે સિગ્નેચર કેબલ બ્રિજના નિર્માણ માટેની આધારશિલા રાખવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 16મી સિનિયર મહિલા T20 ટ્રોફી 2024 કયા રાજ્યની ટીમે પ્રાપ્ત કરી છે? તો રાઈટ આન્સર મિત્રો, મુંબઈની ટીમે પ્રાપ્ત કરી છે સિનિયર મહિલા T20 ટ્રોફી 2024 અને સંસ્કરણ કેટલામું છે? તો 16મા નંબરનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ દયાળુતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો, 13 નવેમ્બરના રોજ વિશ્વ દયાળુતા દિવસ મનાવવામાં આવે છે પ્રતિ વર્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નવી દિલ્હીમાં ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાના કેટલામા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર 43મા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો ઇન્ડિયન ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર વિશે. તો આયોજન મિત્રો નવી દિલ્હી ખાતે ભારત મંડપમમાં કરવામાં આવ્યું છે. સંસ્કરણ કેટલામું છે? તો 43મું છે. આયોજન ક્યારે કરવામાં આવ્યું? તો 14 થી 27 નવેમ્બર 2024 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. અને 2024 ની થીમ કઈ છે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, તો થીમ છે 2047માં વિકસિત ભારત, એ 2024 ની થીમ છે. અને સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી? તો મિત્રો વર્ષ 1980માં ઇન્ડિયન ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની શરૂઆત કરવામાં આવી પ્રથમ વખત. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગૃહ મંત્રાલયે કયા કેન્દ્રીય સુરક્ષા દળમાં પ્રથમ મહિલા બટાલિયનને મંજૂરી આપી? તો રાઈટ આન્સર મિત્રો, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પ્રથમ મહિલા બટાલિયનને મંજૂરી આપવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ વિશે. તો સ્થાપના ક્યારે થઈ હતી? 1969માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે. મહાનિદેશક કોણ છે? તો મિત્રો RS ભટ્ટી છે. અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળનું આદર્શ વાક્ય કયું છે? તો મિત્રો સંરક્ષણ અને સુરક્ષા એ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળનું આદર્શ વાક્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બુકર પુરસ્કાર 2024 કોને પ્રાપ્ત થયો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર સામંથા હાર્વેને બુકર પુરસ્કાર 2024 પ્રાપ્ત થયો છે.
મિત્રો સામંથા હાર્વે કોણ છે? તો મિત્રો બ્રિટિશ લેખિકા છે, જેમને તેમના ઉપન્યાસ ઓર્બિટલ માટે બુકર પુરસ્કાર 2024 પ્રાપ્ત થયો છે. મિત્રો બુકર પુરસ્કારની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 1969 કરવામાં આવી હતી. અને બુકર પુરસ્કારમાં કેટલી ધનરાશિ આપવામાં આવે છે વિજેતાને? તો 50,000 પાઉન્ડ આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બાંગ્લાદેશમાં કેટલા પત્રકારોની માન્યતા રદ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો, તાજેતરમાં બાંગ્લાદેશમાં 167 પત્રકારોની માન્યતા રદ કરવામાં આવી છે. મિત્રો બાંગ્લાદેશની રાજધાની કઈ છે? તો ઢાકા છે. પ્રમુખ મોહમ્મદ યુનુસ છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીન છે અને ચલણી નાણું ટકા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઓડિશાના ચાંદીપુર ખાતે લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ LRLACM નું પ્રથમ ઉડાન પરીક્ષણ કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો, DRDO દ્વારા LRLACM નું પ્રથમ ઉડાન સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે ઓડિશાના ચાંદીપુર રેન્જ ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, હિન્દી સિનેમાના અભિનેતા પંકજ ત્રિપાઠીને કયા રાજ્યના પર્યટન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, મધ્યપ્રદેશ રાજ્યના પર્યટન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હિન્દી સિનેમાના અભિનેતા કોણ છે? તો પંકજ ત્રિપાઠીને નિયુક્ત કરવામાં આવ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ બિલિયર્ડ ચેમ્પિયનશિપ 2024 નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો, પંકજ અડવાણીએ પ્રાપ્ત કર્યો છે વિશ્વ બિલિયર્ડ ચેમ્પિયનશિપ 2024. મિત્રો વિશ્વ બિલિયર્ડ ચેમ્પિયનશિપમાં પોતાનો 28મો ખિતાબ પ્રાપ્ત કર્યો છે કોણે? પંકજ અડવાણી. મિત્રો આંતરરાષ્ટ્રીય બિલિયર્ડ અને સ્નૂકર ફેડરેશન IBSF ની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1971 થઈ હતી. મુખ્યાલય કતારના દોહા ખાતે આવેલ છે. અને અધ્યક્ષ કોણ છે? તો મુબારક અલ ખયારીન એ IBSF ના વર્તમાન અધ્યક્ષ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ ડાયાબિટીસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, 14 નવેમ્બરના રોજ પ્રતિવર્ષ વિશ્વ ડાયાબિટીસ દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઝારખંડ રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, 15 નવેમ્બરના રોજ ઝારખંડ રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં રઘુનાથ શાહ અને રાજા શંકર શાહ સ્વતંત્રતા સંગ્રામ સેનાનીની સંગ્રહાલયના ઉદ્ઘાટનની આધારશિલા રાખવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો, મધ્યપ્રદેશ રાજ્યમાં રઘુનાથ શાહ અને રાજા શંકર શાહ નામના સ્વતંત્રતા સંગ્રામ સેનાની સંગ્રહાલયના ઉદ્ઘાટનની આધારશિલા રાખવામાં આવી છે તાજેતરમાં. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, રાજા શંકર શાહ અને રઘુનાથ શાહ મધ્યપ્રદેશના આદિવાસી સ્વતંત્રતા સંગ્રામ સેનાની છે, જેમને સન્માનમાં જનજાતિ સ્વતંત્રતા સંગ્રામ સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશ રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વની સૌપ્રથમ એર ટેક્સી સેવાની શરૂઆત ક્યાં કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો, દુબઈ ખાતે વિશ્વની સૌપ્રથમ એર ટેક્સી સેવાની શરૂઆત કરવામાં આવી છે તાજેતરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે પંચીર એર ડિફેન્સ સિસ્ટમ માટે કયા દેશ સાથે સમજૂતી કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર, ભારતે રશિયા સાથે પંચીર એર ડિફેન્સ સિસ્ટમ માટે તાજેતરમાં સમજૂતી કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દિલ્હીમાં આવેલા સરાય કાલે ખાસ ચોકનું નામ બદલીને કયું નવું નામ આપવામાં આવ્યું છે? રાઈટ આન્સર, બિરસા મુંડા ચોક એ સરાય કાલે ખાસ ચોકનું નવું નામ આપવામાં આવ્યું છે. કયું? બિરસા મુંડા ચોક. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતની કઈ કંપની વિશ્વની સૌથી સ્થાયી એલ્યુમિનિયમ કંપની બની ગઈ છે? રાઈટ આન્સર મિત્રો, હિન્ડાલ્કો એ તાજેતરમાં
વિશ્વની સૌથી સ્થાયી એલ્યુમિનિયમ કંપની બની ગઈ છે? નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો ડોમિનિકા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને. મિત્રો ડોમિનિકા દ્વારા ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે. અને મિત્રો કોવિડ-19 ના સમયગાળા દરમિયાન ડોમિનિકામાં મહત્વપૂર્ણ યોગદાન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં બોડોલેન્ડ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આયોજન ક્યારે કરવામાં આવ્યું છે? તો નવી દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી ખેલ પરિસરમાં આયોજન કરવામાં આવ્યું છે. ક્યારે આયોજન કરવામાં આવ્યું છે? તો 15 થી 16 નવેમ્બર 2024 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. થીમ કઈ છે? તો મિત્રો સમૃદ્ધ ભારત માટે શાંતિ અને સદભાવ એ 2024 ની થીમ છે બોડોલેન્ડ મહોત્સવની. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દુબઈમાં વાય ભારત મેન્ટર્સ પુસ્તકનું અનાવરણ કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, તાજેતરમાં દુબઈ ખાતે વાય ભારત મેટર્સ પુસ્તકનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા વાય ભારત મેટર્સ પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું છે. કયા સ્થળે? તો દુબઈ ખાતે વિમોચન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં રાજ્ય કક્ષાના જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો ડાંગ જિલ્લાના આહવા ખાતે રાજ્ય કક્ષાના જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દાદરા અને નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની સિલવાસામાં સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર સ્કૂલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સિલવાસા ખાતે સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કયા સ્થળે? તો દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની સિલવાસામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા એરપોર્ટને ડિજિટલ નવાચાર માટે વૈશ્વિક પુરસ્કાર પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર મિત્રો હૈદરાબાદ એરપોર્ટને ડિજિટલ નવાચાર માટે વૈશ્વિક પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ, તાજેતરમાં અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈઆઈટી ઇન્દોરે કોના નેતૃત્વમાં સંચાર સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે 6G ઇન્ટેલિજન્સ રિસીવર વિકસિત કર્યું છે? રાઈટ આન્સર મિત્રો ડોક્ટર સ્વામીનાથન, જેમના નેતૃત્વમાં આઈઆઈટી ઇન્દોરે 6G ઇન્ટેલિજન્સ રિસીવર વિકસિત કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં 10 દિવસીય ઝીરી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો જમ્મુ કાશ્મીરમાં ઝીરી ગામ ખાતે 10 દિવસીય ઝીરી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલા દિવસથી? 10 દિવસથી. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો જમ્મુ કાશ્મીર વિશે, તો કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે સ્થાપના ક્યારે થઈ હતી? તો 31 ઓક્ટોબર 2019 માં થઈ હતી. રાજધાની કહીશું તો મિત્રો શ્રીનગર અને જમ્મુ કાશ્મીર છે. મુખ્યમંત્રી કોણ છે? તો મિત્રો જમ્મુ કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી તાજેતરમાં બન્યા છે ઉમર અબ્દુલ્લા. ઉપરાજ્યપાલ કોણ છે? તો મિત્રો જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇન્ડિયન ઓઇલના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો ઇન્ડિયન ઓઇલના નવા અધ્યક્ષ તરીકે અરવિંદસિંહ સાહનીને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
તાજેતરમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર મિત્રો, ધ ફેબલ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જનજાતિ ગૌરવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર 15 નવેમ્બરના રોજ જનજાતિ ગૌરવ દિવસ મનાવવામાં આવે છે પ્રતિવર્ષ. જોઈએ મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. 15 નવેમ્બરના રોજ આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓને સન્માનિત કરવા માટે જનજાતિ ગૌરવ દિવસ પ્રતિવર્ષ મનાવવામાં આવે છે. મિત્રો ભગવાન બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો? તો 15 નવેમ્બર 1875 ના રોજ ઝારખંડના ખૂંટી જિલ્લામાં થયો હતો. મિત્રો બિરસા મુંડાએ ઉલગુલાન આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. કયા આંદોલનનો? ઉલગુલાન. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, તેમની જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી ગૌરવ દિવસ પ્રતિવર્ષ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એમેઝોન કયા શહેરમાં પોતાના પ્રથમ એમેઝોન ફ્યુચર એન્જિનિયર મેકર સ્પેસનું ઉદ્ઘાટન કર્યું છે? રાઈટ આન્સર મિત્રો, બેંગલુરુ ખાતે એમેઝોને પોતાના પ્રથમ એમેઝોન ફ્યુચર એન્જિનિયર મેકર સ્પેસનું ઉદ્ઘાટન કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગૃહ મંત્રાલય દ્વારા કયા રાજ્યના 6 પોલીસ સ્ટેશનોને અશાંત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર, મણિપુર રાજ્યના 6 પોલીસ સ્ટેશનોને ગૃહ મંત્રાલય દ્વારા અશાંત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હરિયાણાના ગુરુગ્રામમાં 700 બેડ વાળી સરકારી હોસ્પિટલનું નામ કોના નામ પરથી આપવામાં આવ્યું છે? રાઈટ આન્સર, ગુરુ નાનક દેવના નામ પરથી રાખવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિકાસ સપ્તાહ 2024 નિમિત્તે ગુજરાતમાં કેટલા સ્થળોએ વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો, ગુજરાતમાં વિકાસ સપ્તાહ નિમિત્તે 2024માં 23 સ્થળોએ વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ પર જમુઈના બલ્લોપુરમાં કેટલા કરોડની યોજનાનું ઉદ્ઘાટન કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો, જમુઈના બલ્લોપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે 6740 કરોડની યોજનાઓનું અનાવરણ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 15 નવેમ્બર 2024 ના રોજ ગુરુ નાનકની કેટલામી જયંતિ મનાવવામાં આવી છે? તો મિત્રો 2024માં 15 નવેમ્બરના રોજ ગુરુ નાનક દેવની 555મી જન્મ જયંતિ મનાવવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મિત્રો ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના જમુઈમાં 6640 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે. બિરસા મુંડાના નામ પર 150 રૂપિયાના સિક્કા અને 5 રૂપિયાની સ્મારક ડાક ટિકિટ પણ જારી કરી છે. સિક્કિમ અને જમ્મુ કાશ્મીરમાં આદિવાસી અનુસંધાન કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં T20માં સૌથી વધુ વિકેટ લેનાર બીજા નંબરનો ભારતીય બોલર કોણ બન્યો છે? તો મિત્રો હર્ષદીપ સિંહ T20 મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર કેટલામાં નંબરનો? તો બીજા નંબરનો ભારતીય બોલર બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 10 થી 12 ના અભ્યાસક્રમમાં કેટલા ટકાનો ઘટાડો કર્યો છે? તો રાઈટ આન્સર મિત્રો, ધોરણ 10 થી 12 ના અભ્યાસક્રમમાં સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા 15% ઘટાડો કરવામાં આવ્યો છે અભ્યાસક્રમમાં તાજેતરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નવી દિલ્હીમાં બસીરા પાર્કમાં બિરસા મુંડાની 20 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા બસીરા પાર્કમાં બિરસા મુંડાની 20 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ પર બાંસેરા પાર્કમાં 20 ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.
ને અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, આ પ્રતિમાનું કુલ વજન કેટલું છે? તો 3000 કિલોગ્રામ છે. મિત્રો, ભગવાન બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો? તો 15 નવેમ્બર 1875 ના રોજ ઝારખંડના ખૂંટી જિલ્લામાં થયો હતો. જેમને ઉલ ગુલાન આંદોલનનું નેતૃત્વ કર્યું હતું બિરસા મુંડાએ, જેમની જન્મ જયંતિ પર આદિવાસી ગૌરવ દિવસ પ્રતિવર્ષ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ 2024 માં ભારતીય નિશાની બાજુએ કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે? તો રાઈટ આન્સર મિત્રો, 24 મેડલ પ્રાપ્ત કર્યા છે ભારતીય નિશાની બાજુએ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં એશિયાનો સૌથી મોટા વ્યાપાર મેળો બાલી યાત્રા ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, એશિયાનો સૌથી મોટો વ્યાપાર મેળો છે, કયો મેળો છે? તો બાલી યાત્રા મેળો છે, જેમની શરૂઆત ક્યાં કરવામાં આવી છે તાજેતરમાં? તો મિત્રો, ઓડિશા રાજ્યમાં શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જોલ જીબા મેળાનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર, ઉત્તરાખંડ રાજ્યમાં જોલ જીબા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સુપ્રીમ કોર્ટ લીગલ સેવા સમિતિના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો, જસ્ટિસ સૂર્યકાંત એ સુપ્રીમ કોર્ટ લીગલ સેવા સમિતિના નવા અધ્યક્ષ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રતિવર્ષ રાષ્ટ્રીય પ્રેસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો, 16 નવેમ્બરના રોજ પ્રતિવર્ષ રાષ્ટ્રીય પ્રેસ દિવસ મનાવવામાં આવે છે. તો આ હતા મિત્રો સાપ્તાહિક કરંટ અફેર્સને લગતા 11 થી 17 નવેમ્બરના મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.